आई गयो मारो भाई गाइस आ चुके हैं गुजराती गुजराती એટલે દરવાજો બંધ થતો નહીં ગેટ બંધ નહીં થતો બોલો ये अब जाएंगे अभी खटाना ગુજરાતી બોલ ગુજરાતી ગુજરાતી બ્લોગ છે આપણો ओ गाइस हम जाएंगे अब खटाना અલે કહું છું ગુજરાતી બોલ તો ગુડ મોર્નિંગ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા ત્રીજા વ્લોગમાં મારું નામ છે ઓમ કુકડિયા હું એક ફ્રીલાન્સ સિનેમેટોગ્રાફર અને રીલ ક્રિએટર છું અમદાવાદથી છું અને આજે આપણે જવાનું છે એક પ્રી વેડિંગમાં વાગ્યા છે સવારના 6 અને અત્યારે એ લોકો બધા ઊભા છે બહાર નીચે ગાય બહુ બધી છે જેવા હાથ ડરી રહ્યા છે કે ગાડી નથી ચલાવવા સ્ટાર્ટ થઈ ગઈ પણ આપણે આગળથી તો ગામમાં જવાનું છે એટલે વાંધો નહીં આવે ઠંડી એટલે બહુ જ સખત હોય આવી સવાર જોવા માટે સવારે વહેલા જાગવું પડશે વહેલા જાગશો તો ફાયદો થશે જો કે હું બી નહીં જાગતો વહેલા પણ વાત છે ફરી રિવર ક્રૂઝ અક્ષર ક્રૂઝ જોડે કંઈક લેણી દેણી લાગે છે મારી તો ગાઈઝ અત્યારે છીએ રિવરફ્રન્ટ અટલ બ્રિજ શૂટ પતી ગયું મોસ્ટલી વિચાર્યું હતું કે 2 થી 3 કલાક જેવું થશે પણ 2 થી 3 કલાક તો નહીં બટ જલ્દી જ પતી ગયું છે બરાબર અને તમે લોકો બી સવારે કદાચ જો રિવરફ્રન્ટ આવો તો અટલ બ્રિજ સાઈડ અવાય બહુ જ મસ્ત એટમોસ્ફિયર છે અને અહીંયા રનિંગનું અને એક્સરસાઇઝનું બહુ જ બધું છે અને પબ્લિક બી સારું એવું છે એવું નથી કે પેલું મતલબ આમ કહેવાય ને વાહિયાત ટાઈપ એવું કંઈ છે નહીં મસ્ત પબ્લિક છે આમ સારું પબ્લિક છે અને અમદાવાદમાં તો મોસ્ટલી બધું પબ્લિક સારું જ હોય છે અત્યારે આવ્યા છે ફૂડીના ગાર્ડનમાં થોડું શૂટ કરવા માટે શૂટ કર્યું ફોટોઝ લીધા વિડીયોઝ લીધા અને ક્લાયન્ટનો રેફરન્સ એટલો સારો છે કે રીટેક કરવાની જરૂરત જ નથી પડતી વગર રીટેક જ આખો શૂટ થઈ જાય છે નોર્મલ જ શોટ લેવાના છે નોર્મલ ફોટોઝ જ છે એટલું બધું કંઈ છે નહીં હાર્ડ એન્ડ ફાસ્ટ બટ થઈ જાય છે સારું છે તો અત્યારે પબ્લિક બી અહીંયા બહુ છે એટલે થોડું અનકોન્શિયસ છે એમને એટલે થોડી તકલીફ પડે બી ખરી તો ગાઈઝ અત્યારે અંબાપુરવાળું શૂટ પતાવી દીધું અંબાપુર વાવ આવ્યા હતા વાવનું લોકેશન એકદમ મસ્ત હતું ધાર્યા કરતાં વધારે જલ્દી કામ થઈ રહ્યું છે આજે મતલબ કે કલાકમાં તો ફ્રી થઈ ગયા અમે લોકો મોસ્ટલી શોર્ટ્સ અમને જે રીતે જોઈતા હતા એ રીતે લઈ લીધા થોડા ફોટોસ મેં મારી રીતે બી જોઈને લીધા છે તો ગાઈઝ અંબાપુરનું લોકેશન એકદમ મસ્ત છે જો કોઈને બી વાવનું પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો અંબાપુર આવી શકાય મસ્ત જ લોકેશન છે અને ફ્રી ઓફ કોસ્ટ છે જો કદાચ કંઈ ઈચ્છા હોય તો આપવા કરવાની મંદિરમાં તો તમે દાનપેટીમાં આપી બી શકો છો બહુ જ સારું લોકેશન છે અને કદાચ જો આના કરતાં અડાલજ જાઓ તો અડાલજમાં પેપર વર્ક આ તે ફોર્મેલિટીઝ બધું વધારે છે એના કરતાં આ અંબાપુરની વાવ એકદમ સારી છે બંને સેમ છે બરાબર ખાલી અડાલજમાં થોડું ઓલ્ડ એજ છે તો થોડું સારું છે ત્યાંનું કેમ કે એ ગવર્મેન્ટ ઓથોરાઇઝ છે એટલા માટે અહીંયા ગામ જ સાચવે છે એટલે થોડું એ રીતનું છે બટ જો લોકેશન સેમ છે એમાં કંઈ ડિફરન્ટ છે નહીં ખાલી બહારની સ્પેસ ત્યાં વધારે છે આ છે મંદિર અને અહીંથી અંદર જવાય પાછળ અંબાપુરની વાવ છે નીચે તો કોઈને બી કરવું હોય તો કરી શકે છે અહીંયા શૂટ
ગાઈઝ અત્યારે આવ્યા છીએ અમે પરિમલ ગાર્ડન પર. રાજસ્થાની આઉટફિટ છે તો રાજસ્થાની આઉટફિટ ઉપર શૂટ કરવાનું છે. તો જોઈએ હવે અંદર જઈએ. લેટ તો થઈ ગયું છે થોડું, કારણ કે ટ્રાફિક બી મળ્યો અને નીકળવામાં બી રેડી થવામાં બી બધી રીતે થોડું લેટ થઈ ગયું છે અને અંધારું બી થઈ જશે હમણાં થોડી વારમાં. તો જોઈએ હવે કઈ રીતનું શૂટ થાય છે, શું છે શું છે. બાકી ડેટા બહુ જ મસ્ત આવે છે એટલે જોઈએ. અહીંયા બી પરિમલમાં બી સારા એવા ફોટોઝ ને વિડીયોઝ આવી જશે. તો બતાવું તમને. બહુ દિવસ પછી આવ્યા અમે લોકો પરિમલમાં. પહેલાં તો અહીંયા આવતા હતો તો અવાતું હતું, અત્યારે તો નથી અવાતું. સાયકલ બી છે, ચલાવી હોય તો ગાઈસ અત્યારે અહીંયા પરિમલ ગાર્ડનનું શૂટ પતી ગયું છે. મોસ્ટલી પતી ગયું. અહીંયા થોડા ફોટોઝ લીધા કેમ કે વિડીયોઝનું માટે લાઇટ નથી. લાઇટ લેવા માટે કોઈ હતું નહીં જોડે કે જે લાઇટ પકડાઈ શકે, તો ફોટોઝ જ લીધા એમના. અને ફોટોઝ બી બહુ સારા સારા આવી ગયા છે કેમ કે અમે અહીંયા પહોંચ્યા 6 વાગે, 6:30 તો અંધારું થઈ ગયું એટલે ફોટોઝ સારા એવા આવી ગયા છે. વિડીયોઝમાં 1-2 ક્લિપ નીકળી છે ખાલી. અને અત્યારે લોકો ચેન્જ કરે છે. ચેન્જ તો ગાઈઝ આવી ગયા ઘર બાજુ પાછા. જય બહુચરવાળા. ભાઈ ગાઈઝ ગાડી પર લખાવ્યું છે બહુચરવાળા. માં બહુચર સદા સહાય છે. તો ગાઈઝ આવી ગયા ઘરે પાછા. શૂટ પતી ગયું. હા તાજો રાઈડર છે તો મારી જોડે બી એક્ટિવા છે કાકા. હા 2 લાઈટ ચાલુ છે ભાઈ આની તો. શું વાત છે. ઓહો શું બનાવવાનું છે? દાળ ઢોકળી. દાળ ઢોકળી બનતી. દાળ ઢોકળી ગાઈસ મમ્મી બનાવે છે દાળ ઢોકળી. સો ગીતાબેન 2 શબ્દ મારી જનતા માટે બોલો. હેલો ગાઈસ, ખાવી હોય તો આવી જાઓ. આવી જાઓ. લો આપણે તો આમંત્રણ. પબ્લિક નહીં કરવાનું, થોડુંક પ્રાઇવેટ રાખવાનું યાર. બોલો. ભારે ડિસ્કશન ચાલે છે. ભારેમાં બહુ ભારે ભાઈ. આવી ગયો મારો ભાઈ. ગાઈઝ आ चुके हैं. ગુજરાતી એટલે દરવાજો બંધ થતો નહીં, ગેટ બંધ નહીં થતો. બોલો. ये हम जाएंगे अभी खटाना. ગુજરાતી બોલ. ગુજરાતી બ્લોગ છે આપણો. ओ गाइस हम जाएंगे अब खटाना. અલે કહું છું ગુજરાતી બોલ. આપણે ગુજરાતી બોલે. वो क्या बोलते हैं उसको? ગાઈઝ નહીં ભાઈ કરીને વાત કર. જો બોલ પિન્ટુ બોલી બતા. ભાઈ આપણે લોકો હવે ખટાણા જઈ રહ્યા છીએ. એવું બધું યાર લીક ના કરી દેશો. ખટાણા આગળ મારે બીપ મૂકવી પડશે. ભાઈઓ ભેડા રહેશે તો ખટાણા જઈને પેડા ખાશે. હા એવું જ હોય. બોલ. લકી જવું છે. લકીએ નથી જવું. તું બોલ પેલા. ચેનલમાં કે લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ના હું કહું એટલું બોલ ને. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ના બોલ. સબ બોલ. સબસ્ક્રાઇબ. સબ અરે સબસ્ક્રાઇબ. આને તો ટાઇટલ માં એરર આવી જશે યુટ્યુબ ના. એકતા બહુ દિવસો પછી બધા ભાઈબંધો ભેગા થયા છીએ અને એમાં આ ખાસ મારો જીગરજાન લંગોટીઓ તો નહીં, લંગોટીઓ આ છે પણ આ ભાઈએ ઘર દૂર લઈ લીધું, ગાડી લઈ લીધી. 1 નહીં 2 ગાડી લીધી. 17 Pro Max, 2.5 લાખનું બાઇક, 3 લાખનો ફોન. આ ભાઈ 4 લાખનું બાઇક, 3 લાખનો ફોન, 17 Pro Max. બરોબર. કેટલા લાખનો? તું તો બોલાવો 4 લાખનો ફોન, 3 લાખનો ફોન બોલો. 3 નહીં 2.5 લાખનો. અલા મન તો લઈ જાઓ કોઈ. લે ખુલતું નહીં આ. 2.5 લાખનો ફોન. કેટલા લાખનો ફોન ભાઈ? 2.5 લાખનો ફોન. પછી 4 લાખનું બાઈક, 4 લાખનું બાઈક,
પેલી ગાડી 8 લાખની વેગનર ને 10 લાખની ડિઝાયર. બરોબર, બોલો ભાઈ આટલું બધું 70 લાખનું ઘર. કપડા 200 ના છે ખાલી. ઓ ભાઈ અને ભાઈ 1200 મેં સજેસ્ટ કર્યા ને 1100 ના હતા અને આને સજેસ્ટ કર્યા ને 1200 ના હતા તો બી બોલ 100 રૂપિયા વધારે નાખ્યા. માણસ નો ફેર પડે. માસી ઉડાડી દેશું કોક દાડો. ના પેલું કે પેલો ડાયરેક્ટ માર ને શું રાશન કાર્ડ વાળું. હા, રાશન કાર્ડમાં નામ કમી થઈ જશે હો. નામ કમી કરાવો ને તો આ ભાઈને મળવાનું. આ ભાઈ નામ કમી તરત કરાઈ આલશે. બોનેટ આગળ લાઈન નામ યસ, ડાયરેક્ટ 5 મિનિટમાં તાત્કાલિક ધોરણે નામ કમી. પછી કાગળિયાનો ધક્કો તમારે કામનો. ડેથ સર્ટિફિકેટ ની ગાડી હાલતા. એ બધું અમારો વિષય, કાગળિયાનો વિષય અમારો નહીં. માણસ ના રે તો સામેથી માણસ ના રે તો સામેથી ઇન્ફોર્મ કરે. ઇન્ફોર્મ કરશે. ફોરમ ને ફોરમ ફોર્મ ભાઈ ફોર્મ મે રહો ફોર્મ. એ હમ કે જાવે આને ફેંકવાનો કે એને ફેંકી દઈશું ને ભાઈ બીજી ગલી. गाइस इसको कहते हैं खुद का धंधा बंद करना. मतलब दोस्ती के बारे में उसने सोचा भाई हमको अच्छा लगा पर धंधे के बारे में गुजराती में नहीं बोलवानो हिंदी ब्लॉग नहीं આપણો. अच्छा ऐसा होता है. होता है हमको नहीं आवड़ता ये सब. आवड़ता जावड़ता सब भेगा हो गया है. बताइन ले तू શું ये लारी અરે લા तूफान नहीं याद है. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ઓમ ભાઈ બહુ જ મજબૂત વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. હવે આપણે ભૂલવાનું નથી એમને લાઈક ફોલો ને શેર કરવા માટે. हेलो गाइस बोल एक वक्त बोल दे. देखो ना गाइस, देखो ना कैसा बोलोगे? देखो ना गाइस, देखो ना. पागल औरत गाइस, पागल औरत देखो. से हाय हाय. कदे लाइक करो, सब्सक्राइब करो. Like, subscribe and share. મારી સ્ત્રી તો ફરજી જાગી જાય એક જ વાર. મહેનતુ તો છે હો છોકરો. તો કેમ છો ફેમિલી? તો આજનું શૂટ પતી ગયું. રાતના વાગ્યા 11:30 બરોબર. આજનું શૂટ એકદમ મસ્ત હતું, પતી ગયું. પરિમળ ગયા હતા, અંબાપુર વાવ ગયા હતા, મોર્નિંગમાં રિવરફ્રન્ટ ગયા હતા અને એકદમ મસ્ત દિવસ રહ્યો આજનો બી. તો આજે એનર્જી જોઈ શકતા છો અત્યારના વ્લોગમાં. મોર્નિંગના વિડીયોઝમાં થોડી એનર્જી નથી, બટ આજના દિવસમાં અમુક લોકોના મેસેજીસ, કોલ્સ, જે મારા ફ્રેન્ડ્સ છે, કલીગ્સ છે, એ લોકોના મેસેજ આવ્યા મારામાં કે તું વ્લોગ બનાવે છે, બહુ જ મસ્ત બનાવે છે, પણ થોડું એનર્જી અને સ્માઇલ સાથે બનાવે, કારણ કે હું રિયલ લાઈફમાં જે છું એના કરતાં વ્લોગમાં અલગ દેખાઉં છું, કારણ કે વ્લોગમાં એકદમ ઠંડુ હતું બધું. તે લોકોએ કીધું કે એનર્જી અને સ્માઇલ સાથે બનાય. તો થેન્ક યુ સો મચ પહેલાં તો એ લોકોને કે જે લોકોએ આ વસ્તુ નોટિસ કરીને મારા વ્લોગ્સ જોયા, દિલથી થેન્ક યુ. અને સ્પેશિયલ થેન્ક્સ તો એ લોકોને કે જે લોકોએ મોર્નિંગમાં જ કોલ કરીને કીધું, મારી મિસ્ટેક્સ મને બતાવી. તો સ્પેશિયલ થેન્ક્સ ટુ એ લોકોને. એન્ડ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કર્યું. અને આજે તો ફેમિલી સાથે બી થોડો વ્લોગમાં ઇન્ટ્રોડ્યુસ કરાયું, મતલબ ઇન્ટ્રોડ્યુસ નથી કરાયું કોઈનું કે શું છે શું નહીં, બટ એ લોકો બી બ્લોગ્સમાં હતા, કારણ કે આજે ઘરે હતો. જેમ કે આજના વ્લોગમાં મારા મમ્મી, મારા પપ્પા, મારી બેન હતા, મારા બા હતા, મારા 2 ફ્રેન્ડ્સ હતા. હજી બી ઘણા બધા ફ્રેન્ડ્સ જે લોકો કાલે મળશે